રાહુલ લિફ્ટમાંથી બહાર નીકળ્યો અને પાર્કિંગમાંથી ગાડી કાઢી અને ઘર તરફ ચાલ્યો ગયો. તે સમય ખૂબ જ મૂંઝવણમાં હતો. રાતના 8 વાગવાના હતા અને વેસે રોજ 8:30 વાગ્યા સુધી ઓફિસે ઘરે પહોંચી જતો હતો. પરંતુ આ સમયે તેનું ઘર જવાનું બિલકુલ મન ન હતું થયું. તે જાણતો હતો કે ઘરે તેની પત્ની નીલા આતુરતાથી તેની રાહ જોતી હશે. કંઈક વિચારીને તેણે આગળથી યુટર્ન લીધો અને કારમાં બીજી સડક પર ફેરવી દીધી. થોડી વાર બાદ તેણે ખુલ્લી જગ્યાએ કાર પાર્કિંગ કરી અને પગપાળા સમુદ્ર કિનારા તરફ ચાલવા લાગ્યો. આ સમુદ્રનો થોડો સૂનો કિનારો હતો. કિનારામાં મોટા મોટા પથ્થરોથી ભરેલો હતો અને એક એવો પથ્થર પર બેસી ગયો અને લહેરો માણતા સમુદ્રને એકટક જોવા લાગ્યો. જોતા જોતા તે પોતાના વિચારોમાં ડૂબવા લાગ્યો. તે દુઃખી હતો કે એવું પણ ન હતું, પરંતુ ખૂબ જ અવગણમાં હતો. આજે ઓફિસમાં તેના પિતાનો ફોન આવ્યો હતો. તે પોતાને કહ્યું કે તેના પિતા આવતા અઠવાડિયે 1 મહિના માટે તેની પાસે રહેવા આવવાના હતા. માતા પિતાના આવવાથી તે ખૂબ ખુશી હતો. તે દિલથી ઈચ્છતો હતો કે તેના માતા પિતા તેની પાસે આવે. પરંતુ લગ્નના 1 વર્ષ પૂરું થયું હોવા છતાં તે વારંવાર પણ તેમને પોતાની પાસે રાખવા માટે આગ્રહ કરી શક્યો ન હતો. કારણ કે ખઈશ પણ કામ ન હતું. ન તો તેના માતા પિતા અભણ કે ગામડી હતા, ન તો તેની પત્ની નીલા કડવા કે તીખા સ્વભાવની હતી. તેમ છતાં તે સમજી શકતો ન હતો કે તેના માતા પિતાને આ દુત્યનો રંગ રંગાયેલી તેની પત્નીને કેવી રીતે સ્વીકારશે. લગ્ન પહેલા નીલા દિલ્હીમાં નોકરી કરતી હતી. લગ્ન બાદ નોકરી છોડીને તેની સાથે મુંબઈ આવી ગઈ હતી. અહીં તે બધી બીજી નોકરીઓ માટે પ્રયાસ કરી રહી હતી. નીના દરેક સારી રીતે છોકરી હતી. કોમળ સ્વભાવ, સારા વિચારો, પ્રેમાળ અને સાફ દિલની છોકરી હતી. તે જાણતી હતી કે પોતાના સાસુ સસરા આવવાની તે ખુશ જ હશે, પરંતુ તેના સંસ્કારી માતા પિતા, ખાસ કરીને તેમની મમ્મી, નીલાની યાદીઓ અને રહેકાળોને રીતે કેવી રીતે લેશે તે સમજી શકતી ન હતી. લગ્ન બાદ હવે રાહુલ ચંડીગઢ પોતાના માતા પિતા પાસે થોડા દિવસો માટે માત્ર 2 વાર ગયો અને મમ્મી અને લીલાની મોટા ભાગની વાતો ફોન ઉપર જ થતી હતી. મમ્મી તેના સ્વભાવની ખૂબ જ નીલા પણ પોતાની સાસુનું ખૂબ જ સન્માન કરતી હતી અને તેમને પસંદ કરતી હતી. પરંતુ આ 1 મહિનામાં તેની સાથે વચ્ચે સ્નેહને ખતમ કરી દે છે. આ તે ઉઘડબનમાં હતો. નીલા મોડે સુધી સૂતી હતી. તેના ઓફિસમાં જવાના સમય સુધી પણ ક્યારેક જાગતી કે ક્યારેક સૂતી રહેતી. નાસ્તામાં રાહુલ માત્ર દૂધ અને કોમ્પ્રોમેશન લેતો હતો. તેની સાથે જાતે દૂધ ગરમ કરી અને કોર્સલ ખાઈ લેતો હતો. પછી નીલાએ દરવાજો બંધ કરવાનું કહી ઓફિસ તરફ જતો રહેતો. તે જાણતો હતો કે નીલાની નોકરી લાગતા તેની બગડેલી દિનચર્યા બદલાઈ જશે. પછી નીલાને વહેલું ઉઠવું જ પડશે ને. તે વિચારતો હતો કે હજી અમારા લગ્નને કેટલો સમય થયો છે. ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. નીલા આખો દિવસ ફ્લેટમાં એકલી રહેતી અને સવારથી ઉઠીને શું કરશે, ખાવાનું બનાવવાનું પણ તેને વધારે આવડતું ન હતું. એટલે આવડતું હતું. જોકે 1 વર્ષમાં તેણે વધુ શીખી લીધું હતું, પરંતુ હજુ સુધી તેનું ખાવાનું ઘણીવાર બહાર થતું હતું. મમ્મી પપ્પાના આવવાની કામ થશે અને નીલા આટલું ક્યારે કામ સંભાળી શકશે અને મમ્મીની પાસે તેમને ઘરનું આખું કામ સંભાળતી આશા રાખવી ખૂબ જ ખોટું હતું. તે નીલાની થોડી મદદ કરે તો એ ઠીક છે, પરંતુ પછી કપડાં. નીલાએ માતા પિતાની સામે ગમે તેવા શાલીન કપડાં પહેરવાનો પ્રયાસ કરે, તેમ છતાં તેના માતા પિતાએ તેનો પહેરવેશ નાગવાર લાગી શકે. મમ્મીની પેઢીને પોતાના પતિની ખૂબ જ કાળજી લીધી છે. બધું તેમના હાથમાં ઉપલબ્ધ કરાવ્યું છે. ઓફિસ જતા પતિએ દરેક જરૂરિયાત માટે તેની પાછળ ફરતી પત્નીની પેઢીને તેની મમ્મી શું આજની પત્નીની રીતભાળ સહન કરી શકશે. તે સમજી શકતો ન હતો. જો એ નીલાને થોડા દિવસ પોતાનો વ્યવહાર બદલાવાનું કહે તો નીલા તેના માતા પિતા વિશે શું વિચારશે. તેમના બંને સંબંધો કડવાશ આવી જશે. આ સંબંધ 1 જ 2 દિવસનો નથી. તેના માતા પિતા તો તેની પાસે આવતા જતા રહેશે. આ બધું વિચારીને અજીબ ઉઘાડો હતો. અંધારું ગાઢ બની ગયું હતું અને સમુદ્રની લહેરો કિનારે માથું પટકી તેણે વિચારોમાંથી બહાર લાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી. તેણે ઘડિયાળ પર નજર નાખી તો 10 વાગ્યા હતા. ત્યારે મોબાઈલ વાગી ઉઠ્યો. નીલા હતી. હેલો, તું ક્યાં છે? હજી ઓફિસમાંથી નથી નીકળ્યો? મેં કેટલી વાર ફોન કર્યો, ઉઠાવ્યો કેમ નહીં? ડ્રાઈવર કરી રહ્યો છે શું? નીલાએ ચિંતિત અવાજે ઘણા સવાલો કરી દીધા. હા, ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. બસ પોતાને જ જાઉં છું. તેણે ટૂંકો જવાબ આપ્યો અને ઊભો થઈને કાર તરફ ચાલવા લાગ્યો. ઘરે પહોંચીને તે ગુંચાયેલો રહ્યો. નીલા પોતાની આદત મુજબ તેની સાથે મજાક મસ્તી કરતી રહી હતી. પોતાની ભોળી ભાળી વાતોમાં તેને રીઝવવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ રાહુલનું મૌન તૂટી રહ્યું ન હતું.
શું વાત છે રાહુલ? આજે કંઈક અપસેટ લાગે છે. બધું ઠીક તો છે ને? તે તેના ગાઢ વાળમાં આંગળીઓ ફેરવી અને તેની બાજુમાં બેસી ગઈ. નીલા નીલા તરફ જોયું અને નીલા મીઠા સ્વભાવની સરળ છોકરી હતી. એટલે જ તેને ખૂબ પ્રેમ કરતો હતો. અહીં સુધી કે નીલાની આદતો કોઈ પણ ખામી તેને ખટકી ન હતી. પત્નીઓ પણ લગભગ નીલા જેવી જ છે. આ પેઢીઓ જૂની પેઢીઓ એકદમ અલગ છે. તેણે પ્રેમથી નીલાનો હાથ સહેલાવતા કહ્યું, ના, કોઈ ખાસ વાત નથી, બલકે એક સારી વાત છે. ચંદીગઢથી મારા મમ્મી પપ્પા 1 મહિના માટે આપણી પાસે આવી રહ્યા છે. આ સાંભળીને નીલા ખુશ થઈ ગઈ અને ઉછળી પડી. અરે વાહ, આ તો ખૂબ સારા સમાચાર છે. 1 મહિના માટે હું પણ એકલી રહેવાથી કંટાળાજનક સ્થિતિ બચી જઈશ. મમ્મી પપ્પા સાથે ખૂબ સારું લાગશે. ક્યારે આવી રહ્યા છે તેઓ? આવતા અઠવાડિયે તેમની ફ્લાઇટ છે. તો આટલી મોડી કેમ છે? આજે તો મોડું થઈ ગયું. કાલે વહેલા આજે આપણે ઘણી બધી વસ્તુઓ ખરીદવાની છે. હા હા, તું લિસ્ટ તૈયાર રાખજે. વહેલો આવી જઈશ. પછી આપણે જઈશું. મમ્મી પપ્પાના આવવાની નામથી જ નીલા ખૂબ ખુશ અને ઉત્સાહિત હતી. અને તે તો ચંદીગઢવાળી મસ્તી મસ્તી પપ્પા સાથે કરવાની હતી. તેનાથી તે વધુ કંઈ વિચારી શકતી ન હતી. રાહુલ તેના ઉત્સાહને હસતા હસતા જોઈ રહ્યો હતો. ચંદીગઢમાં તો બધું હાથમાં મળી જાય છે. પોતાના બાળકો માટે મમ્મીની તૈયારીઓ પહેલેથી જ એટલી શાનદાર અને સંપૂર્ણ હોય છે કે તેમને વચ્ચે પરેશાન થવું નથી પડતું. ખાવા પીવાની વસ્તુઓથી તે ફ્રીજ ભરી દે છે. ઉપરાંત ઘરે કામ કરનાર પણ જૂના નોકરો છે. તો નીલાને હલાવવાની જરૂર પણ નથી પડતી. અને ન તો કોઈ તેની પાસે થોડા દિવસો માટે એવી અપેક્ષા રાખે છે. તેણે કર્યું તો કર્યું, ન કર્યું તો ન કર્યું. પોતાના પ્યાર સ્વભાવને કારણે તે મમ્મી પપ્પાની એટલી લાડકી છે કે તેઓ પોતાની પ્યારી વહુને પાંપડો પણ બેસાડી રાખે છે. નીલા પોતાની ધૂનમાં ઢગલાબંધ પ્લાનિંગ કરી રહી હતી. રાહુલ કંઈ પણ કહી તેને સમજાવવાની તેની ખુશીઓ ખલેલ ન હતો પહોંચાડવા માંગતો. તેથી તેણે મનમાં વિચાર્યું, જે થશે તો જોઈ લઈશું. હવે વાતો જ કરવી હશે તો કંઈ ખાવાનું પણ આપીશ. કંઈ બનાવ્યું છે કે બહારથી ઓર્ડર કરું? તે હસતા હસતા નીલાને ચીડાવવા લાગ્યો. આજે તો મેં પાસ્તા બનાવ્યા છે. પાસ્તા બનાવ્યા છે? અરે, કંઈક શાક રોટલી બનાવી દે. આ બધું રોજ રોજ મારાથી નહીં ખવાતું. પણ મારી રોટલી સારી નથી બનતી. નીલા નિરાશ થઈને બોલી. કોઈ વાંધો નહીં. તેને તેના ગાલને પ્રેમથી સહેલાવતા કહ્યું, હમણાં બહારથી ઓર્ડર કરી દઉં છું. મમ્મી આવશે તો આ વખતે તેનું રોટલી બનાવીને જરૂર શીખી લેજે. ઠીક છે? શીખી લઈશ, તેણે પ્રેમથી કહ્યું. 1 અઠવાડિયા બાદ રાહુલ તેના માતા પિતા આવી ગયા. તેમના દિલ્હીની ફ્લાઇટ હતી અને ફ્લાઇટ સુધી સાંજ સુધી હતી. તે ઓફિસથી પહેલો નીકળી શક્યો નહીં. નીલા તેને એરપોર્ટ લેવા માટે ગઈ તો રાહુલે ઓફિસમાંથી મમ્મી પપ્પાની સાથે ફોન પર વાત કરી લીધી. તેના માતા પિતા પહેલી વાર તેની પાસે આવ્યા હતા. તેથી તે ખૂબ જ શકૂન અનુભવી રહ્યા હતા. સાંજે તે ઘરે પહોંચ્યો તો નીલા મમ્મી પપ્પાની સાથે વાતોમાં વ્યસ્ત હતી. મમ્મી પપ્પા પણ દીકરાને વહુને ઘર જોઈને ખૂબ ખુશ હતા. ચારેક બેસીને વાતો કરવા લાગ્યા. તેમને ખબર ન પડી કે કેટલો સમય પસાર થઈ ગયો હતો. ડિનર તો આજે બહાર કરી લઈએ, તેણે વિચાર્યું ને બોલ્યો. મમ્મી પપ્પા, ચાલો ડ્રાઈવ પર જઈએ. ફરી આપણે લઈને ખાઈ લઈએ. ચારે તરફ થઈને નીકળી ગયા. સવારે તેની ઓફિસ હતી. તેની ઊંઘ બીજા દિવસો કરતાં પણ વહેલી ખુલી ગઈ હતી. તેણે 1-2 વાર નીલાને હળવેથી ઉઠવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે એટલી ગાઢ નિંદ્રામાં હતી કે હાલી ડૂલીને સૂઈ ગઈ હતી. તે ઊભો થઈને મમ્મી પપ્પાના રૂમ તરફ ગયો. ત્યારે તેણે જોયું તો તેની મમ્મી પપ્પા કિચનમાં ગેસ સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શું કરી રહ્યા છો મમ્મી? ચા બનાવી રહી હતી બેટા. તું ચા પીશ? ચા? હા, પી તો લઈશ. અને નીલા? એ તો હજી સૂતી હશે. કોઈ વાંધો નહીં, જ્યારે ઉઠશે ત્યારે ચા પી લેશે. હું આપણા 3ની બનાવી દઉં છું. મમ્મીના ચહેરા ઉપરથી તેને બિલકુલ ન લાગ્યું કે નીલાના મોડે સુધી સુવાથી તેમને કોઈ આશ્ચર્ય થઈ રહ્યું છે. વાતો કરતા ત્રણે ચા પી લીધી. પરંતુ મનમાં તે અનુભવથી વિચારી રહ્યો હતો કે કાશ નીલા ઉઠી જાત તો ઓફિસનો સમય થઈ રહ્યો હતો. તે તૈયાર થવા લાગ્યો. તે રોજ સવારે પોતાના કપડાં જાતે ઇસ્ત્રી કરતો હતો. ખાસ કરીને શર્ટ તો રોજ ઇસ્ત્રી કરવી પડતી હતી. મમ્મી બાથરૂમમાં હતી અને ઇસ્ત્રીનું ટેબલ લોબીમાં હતું. તેણે વિચાર્યું કે જ્યાં સુધી મમ્મી બાથરૂમમાંથી આવે ત્યાં સુધી સસ ઇસ્ત્રી કરી લે. હજી ઇસ્ત્રી કરી રહ્યો હતો કે મમ્મી બાથરૂમમાંથી બહાર નીકળી આવી. અરે, તું ઇસ્ત્રી કરી રહ્યો છે બેટા? લાવ, હું કરી દઉં. ના ના મમ્મી, હું કરી લઈશ, તે થોડો શરમાતા બોલ્યો. ના ના, હું કરી દઉં. તું તૈયાર થઈ જા. અને નાસ્તામાં શું ખાઈશ? હું તો કન્ફેક્શન અને દૂધ લઉં છું. આજકાલમાં તો કંઈ બીજું નાસ્તો કરી લઉં.
જે નીલાએ પણ ગમે અને કન્ફર્મેશન દૂર રહેતા રોજ લો છો. તો તમે બોલો. નીલાએ ઉત્તમ પણ એ ખૂબ ગમે છે. ત્યાં અલમારીમાંથી પેકેટ પડ્યા છે. તેના મોઢેથી નીકળ્યું, ઠીક છે, હું તો પણ બનાવી દઉં છું અને તારા પપ્પાને ખૂબ ગમે છે. મમ્મીએ હસતા હસતા કહ્યું. તેને લાગ્યું કે મમ્મીને કંઈક નથી થયું, પણ તે વિચારતી હશે કે પત્ની સૂઈ રહી છે અને પોતાને ઓફિસ જવા માટે વસ્તુઓ સાથે ઝઝૂમી રહ્યો છે. પરંતુ મમ્મીના ચહેરા ઉપર તેનો હવે કોઈ ભય દેખાયો નહીં. તેણે આરામથી પેટ ભરીને નાસ્તો કર્યો અને ત્યાં સુધીમાં નીલા પણ ઉઠી ગઈ અને તેને એ રીતે તે પણ રોજ કરતાં વહેલી ઉઠી હતી. રાહુલે બધાને બાય કહીને ઓફિસ જવા નીકળ્યો. નીલા બાથરૂમમાંથી ફ્રેશ થઈને આવી તો મમ્મીએ તેને પણ નાસ્તો આપી દીધો. તે ઓફિસ જઈને બેઠો અને લંચ પર વિશે વિચારી રહ્યો હતો. ખબર નહીં ઘરે શું બન્યું હશે. તેના માતા પિતા રોજ બહારનું નહીં ખાઈ શકે. તેણે નીલાને ફોન કર્યો. હેલો નીલા. નીલાનો મધુર અને નિર્દોષ અવાજ સાંભળીને તે ખૂબ જ ભૂલી ગયો હતો. અચાનક તેણે દિમાગ ઉપર જોર દઈને બોલ્યો, મેં એ પૂછવા માટે ફોન કર્યો હતો કે લંચમાં કંઈ બનાવ્યું છે કે નહીં? ના, બનાવ્યું તો બહારથી ઓર્ડર કરી લો. મમ્મીએ શાનદાર રાજમા ચોખા બનાવ્યા છે અને મારી પસંદગીનું ફૂલકોબીનું શાક. નીલાના સ્વરમાં મમ્મીના અવાજનો સાદ લાગતો હતો, લાડવો હતો અને ઠાલઈ બોલ્યો, પણ તમને પણ આટલું બધું સારું ખાવાનું હોય તો જલ્દી ઘરે આવી જાઓ, નહીં તો તમે ખાજો, હું સાંજે બેસીને ખાઈ લઈશ. તે હસતા હસતા બોલ્યો, ચાલો, તું સારી બનાવે છે, ઓછામાં ઓછું સાંજે પણ મારી ચા બનાવીને મમ્મી પપ્પાઓને પીવડાવજે. જવાબમાં નીલાએ પણ વિચાર્યા વગર હસતા સાંજે તે જલ્દી ઘરે પહોંચી ગયો. મમ્મી પપ્પાની અને નીલા ત્રણેય સાથે બેસીને ચા પી રહ્યા હતા. એ જ આવતા મમ્મી પપ્પાએ નીલાને વધુ ચાની વખાણ કરતા શરૂ કરી દીધું. તે મનમાં મલકાઈ ગયો. મમ્મી, નીલા ટામેટાનું સૂપ પણ બહુ સારું બનાવે છે. નીલા, આજે સૂપ પણ બનાવીને મમ્મી પપ્પાને પીવડાવો. હા, આજે સૂપ બનાવીશ. ઠીક છે મમ્મી. ઠીક છે, પણ હું ડિનરમાં શું બનાવું? મમ્મી રસોડા તરફ જતા બોલી, બહાર ફરવા જઈશું તો ખાઈને આવીશું. તે બોલ્યા, ના ના, હું કંઈ તૈયાર કરી દઉં. જ્યાં સુધી અમે છીએ ત્યાં સુધી ઘરનું ખાઓ. મમ્મી બોલી, હા મમ્મી. નીલા લાડવા મમ્મીને ગળે નાખતી બોલી, આજે દમ ચાલુ બનાવો પ્લીઝ, જેવું મને ચંડીગઢમાં બનાવ્યું હતું. બધી તૈયારીઓ હું કરી દઉં. તમે મને કહી દો, તમે બનાવો. ઠીક છે, હું મારી ગુડિયાનું પસંદગી ખાવાનું બનાવીશ. મમ્મી પ્રેમથી નીલાની બબલિયા લેતા બોલી. રાહુલ આશ્ચર્યથી પોતાની મમ્મીને જોઈ રહ્યો હતો અને વિચારતો હતો કે બદલાઈ ફક્ત પેઢી જ નથી, પણ તેના માતા પિતાની પેઢીઓ પણ પોતાને કેટલું બદલી નાખ્યું છે. મમ્મીએ જલ્દીથી ડિનર તૈયાર કરી અને ચારે તરફ ફરવા નીકળી ગયા. બા તો જોઈ રહ્યો હતો કે નીલા મમ્મી પપ્પાની સાથે ચોંટીને રહી હતી. ક્યારેક એનો હાથ પકડતી હતી તો ક્યારેક બીજાનો. ક્યારેક તો તેને લાગતું હતું કે કદાચ મમ્મી પપ્પા નીલાના છે અને તેને જમાય છે. નીલા નાની નાની વાતોમાં મમ્મી પપ્પાનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. ફરતી વખતે પણ દરેક જગ્યા વિશે તેમને જણાવતી હતી અને તેના માતા પિતા પોતાની લાડલી વહુ પર ફિદા થઈ ગયા હતા. રોજની આ દિનચર્યા ચાલતી હતી. મમ્મીએ રસોડામાં લગભગ સમગ્ર ભાર પોતાના ઉપર લઈ લીધો હતો. નીલાને કંઈ પણ બનાવ્યું આવડતું હતું તે પૂરા મનથી બનાવીને ખવડાવવાની કોશિશ કરતી હતી. રોજ સાંજે 4 વાગે ફરવા નીકળી જતા. ઘરે આવીને જ્યારે નીલા કપડાં બદલવા લાગતી ત્યારે મમ્મી રસોડામાં પહોંચીને ડિનરનું બાકીનું કામ પૂરી કરતી અને પછી બેસી જતી. ત્યાં સુધી નીલા આવતી અને સારી ચા બનાવીને મમ્મી પપ્પાને પીવડાવતી. સાસુ સસરાને બહુ જ ગજબનો તાલમેલ હતો. ક્યારેક કોઈ હલચલ નહીં તો ક્યારેક ગડબડ નહીં. એક દિવસ રાહુલે પપ્પા સાથે નાઇટ ક્લબમાં જવાની વાત કરી. તેના મમ્મી પપ્પા પણ સારા ભણેલા ગણેલા હતા. ખુશીથી તૈયાર થઈ ગયા. તેઓ તૈયાર થવા રૂમમાં ગયા અને રાહુલ અને નીલા તૈયાર થવા લાગ્યા. રાહુલ તૈયાર થઈને ડ્રોઈંગ રૂમમાં બેસી ગયો. મમ્મી પપ્પા પણ તૈયાર થઈને બહાર આવીને બેસી ગયા. થોડી વાર બાદ નીલા તૈયાર થઈને બહાર નીકળી તો સ્તબ્ધ રહી ગયો. નીલાએ સ્ટફ ટોપ પહેર્યું હતું. તે ગભરાઈને મમ્મી પપ્પાના ચહેરા જોવા લાગ્યો. અત્યાર સુધી તો નીલાના ડ્રેસમાં તેઓ ખુશીથી સ્વીકારી શકતા હતા, પણ હવે તેને ખબર હતી કે નીલા આજે શું પહેરવાની છે. તો તે મને મનાઈ કરત. જો કે નીલા જ્યાં સુધી જઈ રહી હતી ત્યાં તો માહોલ અનુરૂપ તેને ડ્રેસ પહેર્યો હતો. મમ્મી પપ્પાની નજરમાં તેને આ ડ્રેસ પડી તો બંને મલકાઈ ગયા. અરે વાહ નીલા બેટા, તું તો ઓળખાતી જ નથી. પપ્પા બોલ્યા, અમારી દીકરી તો કોઈ ફિલ્મની હિરોઈન જેવી લાગે છે. જે પણ પહેરે તેના પર બધું સારું લાગે છે. મમ્મી પણ લટકાતા બોલી. આ સાંભળીને રાહુલ ચારે ખાતે ચીત થઈ ગયો.
તેના મમ્મી પપ્પાની વિચારસરણી તેની કલ્પનાથી ઘણી આગળ અને આધુનિક હતી. તે પોતાના મિત્રોના ઘરમાં હાલાત વિશે વિચારવા લાગ્યો. જ્યારે તેમની પત્નીઓ અને તેમના માતા પિતાનો સામનો થાય છે ત્યારે આવી બાબતો પર તેમની આધુનિક મિજાજવાળી પત્નીઓ, જેમ કે પોતાના મમ્મી પપ્પાની લાડકી દીકરીઓ રહી છે, સાથે સાથે ખલપટ ચાલતી રહે છે. તેમના માતા પિતાઓએ પોતાની વહુઓને મોડા ઉઠવાથી લઈને પહેરવા ઓઢવાની રીતો, ખાવાનું બરાબર ન બનાવી શકવું, કામ કરવાની આદત ન હોવી જેવી ઘણી બધી વસ્તુઓ ઉપર બાબતોની ફરિયાદ હતી. અને આ વહુઓ સાસુ સસરાની ટોકાટોકી અને પહેરવા ઓઢવાની બંધોમાંથી સખત નફરત હતી, જેમાં બિચારા દીકરા કે પતિની દુર્દશા થઈ જતી હતી. દીકરાઓ પોતાના પત્નીની પ્રેમ કરે છે, તેઓ પોતાની પત્નીની સારી ખરાબ આદતો ઉપર સાથે સમાધાન કરવા માંગે છે, પરંતુ આ વાત માતા પિતા સમજી શકતા નથી. તેમણે પોતાના દીકરા બિચારા લાગવા માંડે છે. તેઓ સમજી શકતા નથી કે વહુની બુરાઈ કરવી કે તેને નાપસંદ કરવી એ દીકરાના દિલને તોડી નાખે છે, અને તેમના વચ્ચે નાજુક સંબંધો જે સમય સાથે મજબૂત બને છે તેને પણ નબળા પાડે છે. ખેર, આ તેમની સમસ્યા છે. તેણે વિચાર્યું કે તેઓ ખાખમાં થઈ ડરી રહ્યા હતા. તો આટલા દિવસથી તેમણે પોતાના મમ્મી પપ્પાને ખુલ્લા દિલથી આવવા માટે કંઈ પણ શકતો ન હતો. તેઓ ચારે સાથે ખૂબ મસ્તી કરતા હતા, ફરતા હસતા, હસતા બોલતા અને હાસ્ય મજાકથી તેમનું નાનું ફ્લેટ હંમેશા ગુંજતું રહેતું હતું. નીલાને ભલે રસોડાનું કામ વધારે ના આવડતું હોય, પરંતુ તેના પ્રેમ અને મમ્મી પપ્પા પર તે ભાવનાઓ ક્યારેય ઓછી કમી ન હતી. બલકે મમ્મી પપ્પાની હાજરીથી તેમણે વધુ ખુશ થતી હતી. ધીમે ધીમે પપ્પામાં જવાનો દિવસ નજીક આવતો જવા માંગતો હતો. જેમ જેમ તેમના જવાનો દિવસ નજીક આવ્યો ત્યારે નીલા ઉદાસ થતી જતી હતી. તે વારંવાર મમ્મી પપ્પાની સાથે મીઠી જબકી કરવા લાગી હતી. તું તો ગળે ચડી ગઈ હતી, તમે પાછા કેમ જાઓ છો? મમ્મી, ત્યાં આવું શું રાખ્યું છે? તમારા બાળકો તો અહીં છે, અહીં જ રહો ને, અને ફરી આવીશું બેટા. હવે તમે તો લોકો અમને રજા ઉપર વર્ષોથી 2 વાર આવજો, એકવાર અમે આવીશું, આ મળતા ઝૂલતા રહીશું. પપ્પાએ તેને લાડ કરતા કહ્યું, પણ તેને બંને અહીં કાયમ માટે કેમ નહીં રહી શકતા? નીલા લગભગ ડરાવરે બોલી. મમ્મી તેને ગળા લગાવી લીધી, અને અહીં રહી ગયા તો અમે ચંદીગઢ ફરવા કોની પાસે જશો? આગલી વાર આવીશું તો વધુ દિવસ રોકાઈશું, એમ કહીને તેણે પ્રેમથી ગળે લગાવી. અને ઘરને ઘણા દિવસથી એકલું ન છોડાય બેટા, તું તો અમારી લાખોમાંની એક લાડકી દીકરી છે, તારી સાથે અમને પણ ખૂબ સારું લાગે છે. પણ નીલાની આંખો ભરાઈ આવી. નીલાની ભરેલી આંખો જોઈને રાહુલનું દિલ પણ ભાવુક થઈ ગયું હતું. પપ્પા, થોડા દિવસ વધુ રોકાઈ જાઓ, હું ફ્લાઇટની ટિકિટ આગળ વધારી જાઉં છું. રાહુલ બોલ્યો, નાના બેટા, આ વખતે તો રહેવા દે, આગલી વાર આવીશું ત્યારે ઘરની સુરક્ષાની વ્યવસ્થા બરાબર કરી આવીશું, ત્યારે વધારો દિવસ રોકાઈ જઈશું. મમ્મી પપ્પાના જવાના દિવસ આવી ગયો ને તેમની સાંજની ફ્લાઇટ હતી. તે દિવસ રવિવાર હતો. મમ્મી પપ્પાની ના પાડવા છતાં નીલાએ મોટા માટે ઢંગલાબંધ ગિફ્ટ ખરીદી લીધી હતી. સવારે રાહુલ ખૂબ જ જલ્દીથી ઉઠીને મમ્મી પપ્પાના રૂમમાં ચાલ્યો ગયો. પપ્પા મોર્નિંગ વોક પર ગયા હતા અને મમ્મી તેની પાસે બેસી ગયો હતો. હું તારા માટે ચા બનાવી લાવું? મમ્મી ઉઠતા બોલી. ના મમ્મી, રહેવા દો, મને રોજ ચા પીવાની આદત નથી. બેસો, કાલથી તમે ક્યાં હશો? આટલા દિવસોમાં ખબર જ ન પડી કે 1 મહિનો ક્યારે પસાર થઈ ગયો. તમારા અને પપ્પાના આવવાથી ખૂબ સારું લાગ્યું. અમને પણ ખૂબ સારું લાગ્યું બેટા. તમારી પાસે આવવાથી કેટલું ધ્યાન રાખ્યું. તમે બંનેને અમારું કેટલું ફરવ્યું, કેટલો ખર્ચો કર્યો અમારા ઉપર, આટલી બધી વસ્તુઓ ઉપર ખરીદી લીધી અમારા માટે. અમે તો કંઈ જ ન કર્યું. મમ્મી બોલી. મમ્મી, માતા પિતાને ખુશ રાખવાથી આશીર્વાદ તો અમને મળશે જ ને. કેટલી પ્યારી અને મીઠી વાતો કરો છો તમે બંને. મમ્મી ખુશીથી ભરેલી આંખો પૂછતા બોલી. બેટા, વાતો તમારા દિલને સ્પર્શી જાય છે. તમારી ભાવનાઓ અને ખુશનસીબ છીએ કે અમે બંને આવા પ્યારા બાળકો છે. 1 મહિનો ખૂબ ખુશીથી પસાર થયો, અને બેટા પણ અહીં આવીને તમારા પર કામનો બોજ પર પડી ગયો. રાહુલ સંકુચાઈને બોલ્યો. ખરેખર નીલાએ હજી ઘરકામ ઘણું બધું આવડતું નથી, ધીરે ધીરે શીખી રહી છે. નોકરી કરશે તો જલ્દી ઉઠાવવાની આદત પણ પડી જશે. કામ કોઈ મહત્વનું નથી રાખતું બેટા. નીલા કોશિશ કરે છે, આળસુ નથી. તે જે કરી રહી છે તે પૂરા મનથી કરવાની કોશિશ કરે છે.
અને કંઈ ન કરી શકું એ પણ કંઈ કરી શકું ન ઈચ્છું, બંનેમાં ફરક છે. સૌથી વધુ મહત્વનો સ્વભાવ રાખે છે. ભાવનાઓ અને વિચારોથી જો કે માણસ સારો હોય તો આ નાની નાની બાબતોનું કોઈ મહત્વ નથી. આદતો બદલાઈ જાય છે, કામ કરતાં આવડી જાય છે. અને આજકાલ પરિવારમાં એક બે બાળકો હોય છે. દીકરાઓ ખૂબ પ્યારથી મોટી થાય છે. હવે તેમને જીવનમાં લક્ષ્ય ફક્ત રસોડું કે ઘરકામ શીખવવું જરૂરી નથી, પણ ભણી ગણીને કેરિયર બનાવવાનું છે. એટલે લગ્ન થાય તો વહુઓ પાસેથી આવી અપેક્ષા રાખવી ખોટું છે. નીલા ખૂબ જ પ્યારી છોકરી છે. તેના મનનો પૂરો પ્રેમ અમને સ્વભાવ અમારા સુધી પહોંચે છે, અને અમે તો આવી વહુઓ મેળવીએ ખૂબ ખુશ છીએ. બેટા, મમ્મી તેના ચહેરા ઉપર નજર રાખીને હસતા બોલી, હજી તો તે નાની છે. કાલે બાળકો થશે તો ઘણી બાબતોમાં તેણે જાતે સમજદાર થઈ જશે. હા મમ્મી, પણ હું તો એ વિચારું છું કે અમે બેટા આજકાલમાં છોકરાઓ કે છોકરીઓ બંને સમાન રીતે ઘરકામ સંભાળવું જોઈએ. નહીં તો ખાસ કરીને મહાનગરોમાં છોકરીઓ અને છોકરો કેવી રીતે કરશે, જ્યાં નોકરોની સુવિધા પણ નથી. હા મમ્મી, હું આ બાબત ઉપર ધ્યાન રાખીશ. થોડીવાર બંને ચૂપ રહ્યા અને પછી અચાનક રાહુલ બોલી ઉઠ્યો, મમ્મી, સાચું કહું તો મને નહોતું લાગતું કે તમે નીલાને રહેણી કહેણી, આદતો અને પહેરવા ઓઢવાની રીતોમાં આટલી સરળતાથી સ્વભાવી લેશો. એટલે જ મને તેમણે નજર નીચે રાખી હતી. એટલે જ અમને નાવા નહોતું કહેતા. મમ્મી હસવા લાગી, તારા માતા પિતા અભણ છે શું? ના મમ્મી, તમે તો ભણેલા ગણેલા છો. મારા બધા મિત્રો માતા પિતા પણ સારા ભણેલા છે, પણ ખબર નહીં કેમ તેઓ બદલાવા નથી માંગતા. બદલાવ ખૂબ જ જરૂરી છે જીવનમાં. બેટા, સમયે સમયે વહેલા દેવો જોઈએ. પકડી રાખીશું તો આગળ કેવી રીતે વધીશું? રિશ્તાઓ પણ થંભી જશે અને દૂરીઓ પણ વધશે. આ સમજ બધામાં નથી હોતી, મમ્મીએ કહ્યું. રાહુલ આ બોલતો રહ્યો હતો ત્યાં જ પપ્પા આવી ગયા. નીલા પણ આંખો ધસતી ધસતી ઉઠીને આવી અને મમ્મીની ખોળામાં માથું મૂકીને ગુડ મોડમાં લેટી ગઈ. મમ્મી હસીને પ્રેમથી તેના માથા ઉપર હાથ ફેરવવા લાગી. ચાલો ઉઠો, તારી નહીં મારી મમ્મી છે. આખો મહિનો મને મારી મમ્મી પાસે ફરવા ન દીધું, જાતે જ ચોંટી રહી. રાહુલ તેને છણકો કરતા ધક્કો મારવા લાગ્યો. નીલાએ હાથ ફેરવીને મમ્મીના ખોળામાં વધુ કસીને ચોંટી ગઈ. આ જોઈને રાહુલ હસવા લાગ્યો. સાંજે જવાની બધી તૈયારીઓ થઈ ગઈ. તેઓ બંને મમ્મી પપ્પાને એરપોર્ટ ઉપર છોડવા ગયા. એરપોર્ટની બહાર મમ્મી પપ્પાએ છોડવાનો સમય આવ્યો હતો. રાહુલે બંનેને નમસ્કાર કરીને ગળે લગાવ્યા. તેમનું મન ખૂબ જ ઉદાસ થઈ રહ્યું હતું, પણ તે જાણતો હતો કે તેઓ કાલથી ઓફિસ કામમાં વ્યસ્ત થઈ જશે. પરંતુ નીલાને મમ્મી પપ્પાની કમી ખૂબ તીવ્રતા લાગતી હશે. પપ્પાને ગળે લાગીને નીલા મમ્મીના ગળે ચોંટી ગઈ. મમ્મીએ પણ પ્રેમથી તેને લાહોમાં લીધી અને થોડી વાર સુધી અલગીન કરી લીધી. રાહુલ સમજી ગયો કે ભાવુક સ્વભાવની નીલા રડી રહી છે. મમ્મીની આંખો પણ ભરાઈ આવી હતી. નીલાએ પોતાનાથી અલગ કરીને તેની આંખો પૂછતા પ્રેમથી બોલી, જલ્દી આવીશું બેટા, હવે તમે લોકો રજા લઈને આવજો. રાહુલ પણ નીલાની આસપાસ હાથનું ઘેરું બનાવવા બોલતો, હા મમ્મી, જલ્દી આવીશું. ઠીક છે બેટા. મમ્મી પપ્પા બંનેને ગાલ ઉપર થપ્પડ મારી અને સામાનની ટ્રોલી ધકેલી હાથ ચલાવતા એરપોર્ટની અંદર ચાલ્યા ગયા. રાહુલ અને નીલા ભરેલી આંખોથી તેમને જતા જોઈ રહ્યા હતા. રાહુલ વિચારી રહ્યો હતો કે બદલાવની બહાર તો વહેલી જોઈએ જ નહીં, પણ તે મોસમની હોય છે કે વિચારોની, ત્યાં જીવન સુખમય હોય છે. વાર્તા છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જોડાયેલે રહેજો. ભાગ બીજો જલ્દી શરૂ થશે.